આ તરફ સુરતની અંદર પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વરસાદ ત્યાં પણ ધોધમાર વરસી રહ્યો છે। સુરત જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદી માહોલ સુરત જિલ્લાની અંદર જોવાઈ રહ્યો છે। પલસાણા, બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવી સહિતના તાલુકામાં અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે। સુરત જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થયા હોય તે રીતે મન મૂકી અને વરસી રહ્યા છે। ત્યારે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશી જોવાઈ રહી છે। પલસાણા અને બારડોલી સાથે જ માંડવી સહિતના જે તાલુકાઓ છે તેની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। રસ્તાઓ ઉપર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે વાતાવરણમાં પણ વરસાદને કારણે ઠંડક પ્રસરી જવા પામી છે। ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત છે સુરત જિલ્લામાં। ત્યાં પલસાણા, બારડોલી અને માંડવી સહિતના જે તાલુકા છે તેના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસવાનો શરૂ છે।